એક ભાઈને એવો વહેમ થઈ ગયેલો કે પોતે મનુષ્ય નહીં પણ અનાજનો દાણો છે, આથી પક્ષી તેને ખાઈ જશે અને પક્ષીઓને જોતાં જ તે સંતાવા લાગતા. તો તેના પરિવારના સભ્યો આ વ્યક્તિને સાયક્રેટિસ્ટ પાસે લઈ ગયા. તો સાયક્રેટિસ્ટે સમજાવ્યું કે પોતે મનુષ્ય તરીકે જન્મ્યા છે અને મનુષ્ય છે એક અનાજનો દાણો નથી, તો પક્ષીઓ તેમનું કંઈ પણ બગાડી શકે તે નથી. તો તે ભાઈએ એ સમયે તો કબૂલી દીધું કે હા, પોતે એક માણસ છે અને પક્ષીઓ તેને કંઈ પણ કરી શકે તેમ નથી. તો બસ સાયક્રેટિસ્ટની સાથે જ તેઓ બહાર જવા નીકળ્યા અને રસ્તામાં પક્ષીઓને જોતો ફરીથી સંતાવા લાગ્યા. તો સાયક્રેટિસ્ટ ફરીથી કહ્યું કે તમે મનુષ્ય છો, પક્ષીઓ તમને ખાઈ ન શકે, તમે અનાજનો દાણો નથી, મનુષ્ય છો. તો પેલા ભાઈએ કહ્યું કે હા, મને ખબર છે હું મનુષ્ય છું, તમને ખબર છે કે હું મનુષ્ય છું, પણ પક્ષીઓને ખબર નથી કે હું મનુષ્ય છું. એમને એમ જ લાગે છે કે હું અનાજનો દાણો છું, તો આ લોકો મને ખાઈ જશે. તો આના ઉપરથી એ સાબિત થાય કે વહેમની કોઈ દવા જ નથી.